ઈબે એ તક ના આપી એટલે તેમણે ઈબે જેવી કંપની બનાવીને 100 દિવસમાં ઈબે ને જ વેચી દીધી. આપા વંદે માતરમ. 3 જર્મન ભાઈઓ માર્ક, ઓલિવર અને એલેક્ઝાન્ડર સેમ્બેર સિલિકોન વેલીમાં હતા. ત્યાં તેમણે એક બિઝનેસ મોડેલ જોયું જે ઝડપથી દુનિયા બદલી રહ્યું હતું. ઈબે લોકો ઇન્ટરનેટ પર પોતાની વસ્તુઓ સીધી બીજા લોકોને વેચતા ને ખરીદતા, અને C2C મોડેલ, કસ્ટમર ટુ કસ્ટમર કહેવાય છે. સેમેર બ્રધર્સને સમજાયું આ મોડેલ માત્ર અમેરિકા માટે નથી, જર્મનીમાં પણ આ માર્કેટ બની શકે. તેમણે ઈબે નો સંપર્ક કર્યો. તેમનો વિચાર હતો જર્મનીમાં ઈબે નું એક્સપાન્શન કરવું, પણ ડીલ થઈ નહીં. તેમણે વિચાર્યું જો ઈબે જર્મનીમાં નહીં આવે તો જર્મનીમાં બિઝનેસ મોડેલ આપણે ઊભું કરીશું. 1999માં તેમણે શરૂ કર્યું અલાન્ડો. પણ અલાન્ડો સફળ થયું તેનું કારણ માત્ર ઈબે જેવી વેબસાઇટ બનાવી નહોતું, કારણ કે જર્મનીમાં ત્યારે પહેલેથી જ ઓછામાં ઓછી 18 ઓક્શન વેબસાઇટ્સ હતી. કોમ્પિટિશન હતી, માર્કેટ ખાલી નહોતું, તો અલાન્ડો અલગ કઈ રીતે બન્યું? એક્ઝિક્યુશન. તેમણે કામને નાના નાના ભાગોમાં વેચ્યું. ટીમ મેમ્બર દ્વારા અલગ અલગ કેટેગરીઝ પર કામ કરવું. કોઈ સેલર લાવતો, કોઈ બાયસ પર કામ કરતો, કોઈ ટેકનોલોજી સંભાળતો. દરેકનું એક સ્પષ્ટ કામ અને એક જ લક્ષ્ય, જર્મનીનું માર્કેટ ઝડપથી જીતવું. અલાન્ડો સાથે કામ કરનાર નિકો વેશે પાછળથી સેમ્બેર બ્રધર્સને એક્ઝિક્યુશન મોટર્સ કહ્યું, કારણ કે તેઓ માર્કેટની રાહ જોતા નહોતા, તેઓ માર્કેટ બનાવવાનો પ્રયાસ કરતા હતા. અને પછી એવું બન્યું જેની કદાચ કોઈ કલ્પના પણ કરી ન હોય. અલાન્ડો લોન્ચ થયાના માત્ર 100 દિવસમાં ઈબે અલાન્ડોને જ ખરીદી લીધું. ડીલ વેલ્યુ લગભગ 50 થી $53 મિલિયન. પણ સૌથી મહત્વની વાત અમાઉન્ટ નથી. સૌથી મહત્વની વાત છે જે બિઝનેસ મોડેલ માટે સેમ્બેર બ્રધર્સે ઈબે પાસે તક માંગી હતી, એ જ મોડેલ તેમને પોતાની રીતે જર્મનીમાં ઊભું કર્યું અને પછી ઈબે એ તેમની કંપની ખરીદી લીધી હતી. હવે અહીંથી મોટાભાગના ફાઉન્ડર્સની સ્ટોરી પૂરી થઈ જાય. કંપની વેચાઈ, પૈસા મળ્યા. પણ સેમ્બેર બ્રધર્સે અલાન્ડોને માત્ર એક સફળ સ્ટાર્ટઅપ તરીકે નહોતું જોયું, તેમાં તેમણે એક ફોર્મ્યુલા જોયો. જો અમેરિકામાં કોઈ ઇન્ટરનેટ બિઝનેસ મોડેલ સફળ થાય તો તેને બીજા માર્કેટમાં લોકલ જરૂરિયાત પ્રમાણે એડેપ્ટ કરીને ઝડપથી બિઝનેસ એક્સપાન્ડ કરી શકાય. અને આ વિચાર આગળ જઈને તેમની સૌથી મોટી ઓળખ બની. ઇન્ટરનેટ બિઝનેસ મોડેલ એટલે ઇન્ટરનેટ પર લોકો ખરીદ વેચાણ કરે, પ્રોડક્ટ કે સર્વિસનું, અને કંપની એ આખી પ્રક્રિયામાંથી બિઝનેસ બનાવે. એવી રીત 2007માં ત્રણેય ભાઈઓ માર્ક, ઓલિવર અને એલેક્ઝાન્ડર સેમ્બેર એટલે કે સેમ્બેર બ્રધર્સ એ રોકેટ ઇન્ટરનેટ નામની કંપની શરૂ કરી. રોકેટ ઇન્ટરનેટનો ફંડા સિમ્પલ, દુનિયામાં પહેલેથી સફળ થયેલા ઇન્ટરનેટ બિઝનેસ મોડેલ શોધવા, પછી એવા દેશો અને માર્કેટ શોધવા જ્યાં એ મોડેલ હજુ પૂરતું વિકસ્યું ન હોય. લોકલ ટીમ ઊભી કરવી, જરૂરી કેપિટલ આપવું, બિઝનેસની આખી વ્યવસ્થા, બિઝનેસ ઓપરેશન્સ ઊભા કરવા અને પછી ઝડપથી તેમનો વિસ્તાર એટલે કે સ્કેલ અપ કરવું. આ સ્ટ્રેટેજીથી ઘણી કંપનીઝ ઊભી થઈ. બધી સફળ થઈ નહોતી, પણ કેટલીક બહુ મોટી બની. એમાંની ઝલાન્ડો 2008માં શરૂ થયું અને આગળ જઈને યુરોપનું લીડિંગ ઓનલાઈન ફેશન પ્લેટફોર્મ બન્યું. લઝાડા નામની કંપની સાઉથ ઈસ્ટ એશિયામાં મોટું ઈ કોમર્સ પ્લેટફોર્મ બન્યું. 2016માં અલીબાબાએ લઝાડામાં કંટ્રોલિંગ સ્ટેક મેળવવા માટે લગભગ $1 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ કર્યું. અને 2014 સુધી રોકેટ ઇન્ટરનેટના પોતાના રેકોર્ડ્સ મુજબ તેના નેટવર્કમાં 20,000 થી વધુ એમ્પ્લોઈઝ અને 100 થી વધુ કન્ટ્રીઝમાં ઓપરેશન્સ હતા. એ જ વર્ષે રોકેટ ઇન્ટરનેટ ફ્રેન્કફર્ટ સ્ટોક એક્સચેન્જ જર્મની પર પબ્લિક થયું. અહીં સુધીમાં 3 ભાઈઓએ માત્ર સ્ટાર્ટઅપ્સ બનાવ્યા નહોતા, તેમણે સ્ટાર્ટઅપ બનાવવાની એક રિપીટેબલ સિસ્ટમ બનાવી હતી. પણ તેમની સક્સેસ સાથે ક્રિટિસિઝમ પણ આવ્યું. લોકોએ તેમને કોપીકેટ્સ કહ્યું, અને કારણ પણ હતું તેમના કેટલાક જાણીતા વેન્ચર્સ પહેલેથી સફળ થયેલા બિઝનેસ મોડલ્સથી પ્રેરિત હતા. ટેકનોલોજી અને બિઝનેસ માટે જાણીતા વાયર્ડ મેગેઝિને તેમના કેટલાક વેન્ચર્સને પિન્ટરેસ્ટ, એરબીએનબી, ગ્રુપોન અને બીજા સક્સેસફુલ મોડલ્સના લોકલ વર્ઝન ગણાવ્યા. પરંતુ અહીં સાચો બિઝનેસ ક્વેશ્ચન છે, શું માત્ર કોપી કરવાથી સફળતા મળે છે? જો એવું હોત તો દરેક કોપીકેટ સફળ થાત. પણ એવું થયું નહીં, કારણ કે એક બિઝનેસ મોડલ જોઈ લેવું સરળ છે, પરંતુ તેને બીજા દેશમાં ચલાવવા માટે માર્કેટ સમજવું પડે, કસ્ટમર સમજવા પડે, લોકલ ટીમ બનાવવી પડે, પૈસાનું રોકાણ કરવું પડે, કોમ્પિટિશન સામે લડવું પડે અને ઝડપથી એક્ઝિક્યુશન કરવું પડે. એટલે સેમ્બેર બ્રધર્સની સાચી સ્ટોરી કોપી કેવી રીતે કરવી એ નથી. સાચી સ્ટોરી છે પ્રૂવન આઈડિયાને કેવી રીતે ઓળખવો, તેને નવા માર્કેટ માટે કેવી રીતે બદલવું અને કેવી રીતે એક્સપાન્શન કરવું. તેઓ સ્ટીવ જોબ્સ જેવા ઇન્વેન્ટર્સ નહોતા, તેમની તાકાત બીજી હતી, એક્ઝિક્યુશન. આ સ્ટોરીમાંથી એક વાત ચોક્કસ શીખવા જેવી છે. સેમ્બેર બ્રધર્સે નવી ઇન્ટરનેટ દુનિયા શોધી નહોતી, પણ તેમણે ખૂબ વહેલું સમજી લીધું હતું કે દુનિયા કઈ દિશામાં જઈ રહી છે, અને પછી એ દિશામાં સૌથી ઝડપથી દોડવાનું શરૂ કર્યું. કદાચ તેમની સૌથી મોટી સફળતા કોઈ એક કંપની નહોતી, તેમની સૌથી મોટી સફળતા હતી બિઝનેસ બનાવવાની એક પદ્ધતિ શોધવી. આઈડિયા તમને શરૂઆત કરાવી શકે છે, પણ એક્ઝિક્યુશન જ નક્કી કરે છે કે તમે ક્યાં સુધી પહોંચશો. આપા વંદે માતરમ.